પરથી ગુજરાતમાં ઠંડી ન પડવાના કારણો પર નિષ્ણાતોનો મત સામે આવી રહ્યો છે। ઠંડી ન પડવા પાછળ લાલી અલનીનોની અસર જોવા મળી છે। ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી આ અસર છે। 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે। ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી છે। હાલમાં ભેજ અને ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી થઈ રહી છે। ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થઈ રહી છે। 24 ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે। ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે। પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે। 24 ડિસેમ્બર બાદ ઠંડી પડશે। 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન છે। એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે। કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી અને નોર્થ વેસ્ટમાં પણ। તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં એટલે કે એની અલ્લીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્લીનો ફૂલ ફ્લેજમાં આવશે અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે। 31 પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ થઈ રહી છે। બુટલેગરો બેફામ બની ચૂક્યા છે। આપની ટીવી સ્ક્રીન પર આપ એ દ્રશ્યો જોઈ શકો છો। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેના આ પુરાવા છે। નવા વર્ષની ઉજવણી પર ગુજરાતમાં દારૂની કમી ન થાય તે માટે જાણે બુટલેગરો કામે લાગી ગયા હોય તેવું લાગે। અમદાવાદના સાણંદમાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા, જ્યાં દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ, રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ અને લોકો દારૂની બોટલ લેવા રીતસર પડાપડી કરતા જોવા મળ્યા। તો વલસાડમાં બેફામ બુટલેગરોનો વિડીયો વાયરલ થયો। અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થયું અને બુટલેગરો બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો રસ્તામાં મૂકીને ફરાર। આ તરફ જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ પકડાયો। બિયર ટીન મળી કુલ 6,492 બોટલો સહિત 99.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। જ્યારે બોટાદમાં બુટલેગરે મહિલા પર છરી વડે હુમલો કર્યો, તો ડાંગમાં નાતાલ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસે વિશેષ ડ્રાઈવ પણ યોજી। ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો છે, છતાંય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમોમાં છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ડિસેમ્બર 2023ના નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીમાં કાર્યરત અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા હેઠળ દારૂ સેવન કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણય ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેકનોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવાયો છે, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓ અહીં વધુ સક્રિય બની શકે। ગિફ્ટ સિટીમાં દારૂનો ઉપયોગ ફક્ત પરમિટ ધરાવતા લોકો સુધી મર્યાદિત હતો। નવા નિયમ અનુસાર હવે બહારના લોકો અને વિદેશી નાગરિકો પણ માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે। તેઓને અલગથી પરમિટ લેવાની જરૂર નથી। સાથે જ પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે। નવી સૂચનાઓ હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટલ રૂમમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL3 લાયસન્સ હોય। અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારો સુધી હતી। તે માત્ર પરમિટ ધરાવતા કર્મચારીઓ માટે જ લાગુ પડતી હતી। ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આ પગલાને ગુજરાતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો। સરકારના આ નિર્ણયને કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ રાજ્યમાં આયોજિત કરવાની યોજનાઓ સાથે પણ સંકળાયેલો મનાય છે। નવા નિયમો મુજબ દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ જ ચલાવવામાં આવશે।
ગિફ્ટ સિટીમાં બહારના રાજ્યના લોકો માટે છૂટછાટ, દારૂ પીવા માટે ફક્ત આઈ કાર્ડ બતાવીને દારૂ પી શકાશે. દારૂબંધી મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ચાબખા. ગુજરાતમાં કરોડોના એમઓયુ થયા છતાં વેપાર ધંધા ઠપ થઈ રહ્યા છે. 1995માં ગુજરાતનો વિકાસ દર કોંગ્રેસ શાસનમાં દારૂબંધીમાં પણ સારો હતો. ભાજપની નિષ્ફળતાના લીધે ગુજરાતમાં વેપાર બંધ થઈ રહ્યા છે. શ્વેત ક્રાંતિમાં દૂધના ટેન્કરો આવતા હવે દારૂના ટેન્કરો પકડાય છે. યુવાઓને નશાના રવાડે ચડાવતા અટકાવે સરકાર. કોંગ્રેસના શાસનમાં કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જનરલ મોટર્સથી માંડીને આઈપીસીએલથી માંડીને મોટા મોટા કારખાના અને મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. ત્યારે ભાજપાની જે નીતિ ને નિયત છે એક એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે. ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે એક પછી એક પગલા, અને એના કારણે આવા નાટકો કરે. વરાછા પોલીસની કાર્યવાહી. પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડ્યો. ચેકિંગ દરમિયાન 50 નંગ ગોગો પેપર ઝડપાયા. વરાછાના જગદીશનગરમાં આવેલ જાનકી ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું. દૂધની ડેરીમાં પાન મસાલાની કેબિન બનાવી ગોગો પેપરનું વેચાણ કરતા હતા. વરાછા પોલીસે આરોપીની અટકાયત કરી લીધી. તો સુરતથી આ તસવીરો આવી રહી છે, જ્યાં વરાછામાંથી પ્રતિબંધિત ગોગો પેપર ઝડપાયા છે. અહીંયા ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે અને આ ગોગો પેપરનો જથ્થો જપ્ત કરાયો છે. આ પ્રતિબંધિત ગોગો પેપર અહીંયા વેચાતા હતા. આ તરફ સુરતના આંજણા ડુંભાલ વિસ્તારમાં ખાટકીઓની ધરપકડ. 14 ખાટકીઓની ધરપકડ કરાઈ છે. 11 ભેંસોને કતલખાનામાંથી મુક્ત કરાવાઈ છે. સુરત મહાનગરપાલિકા અને સલાબતપુરા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું. 12 કતલખાના સીલ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં આ કાર્યવાહી કરવામાં આવી. 12 જેટલા કતલખાના સીલ કરવામાં આવ્યા. 14 ખાટકીઓની ધરપકડ કરાઈ છે. સુરત મનપા અને પોલીસનું આ સંયુક્ત ઓપરેશન. આંજણા ડુંભાલ વિસ્તારમાં ખાટકીઓની ધરપકડ કરવામાં આવી છે. 19 જેટલા કતલખાના સીલ કરવામાં આવ્યા. સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ થયો છે. દીપક ઇજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. દીપક ઇજારદારે રોડ જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દીપક ઇજારદારે દાદાગીરી કરી. ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો કર્યો. ઉદ્યોગપતિની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો હતો. कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजलारदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं. इसकी जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डुमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી. સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સાણંદમાં દોરી પકડ્યા બાદ દાદરાનગર હવેલીમાં પણ એસઓજીની કાર્યવાહી. ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી સીલ કરવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ચાઇનીઝ દોરી ઉપર મોટી કાર્યવાહી. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાણંદમાં દોરી પકડ્યા બાદ દાદરાનગર હવેલીમાં પણ કાર્યવાહી થઈ. જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી પકડાયા. પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મગરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં આગળ જઈને સર્ચ કર્યું. કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા. સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુની રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. નાવો જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ. રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કરીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ. જૂનાગઢમાં 2 સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ. ગીર જંગલ વિસ્તારમાં સિંહોની ઇનફાઇટ જોવા મળી. આ તસવીરો જુઓ. વિસ્તારમાં આધિપત્ય જમાવવા માટે આ સિંહો લડાઈ કરતા જોવા મળ્યા. અદ્ભુત નજારો જોઈને પ્રવાસીઓમાં પણ રોમાંચ જોવા મળ્યો. અંતે એક સિંહ જગ્યા છોડીને ભાગ્યો.
જૂનાગઢમાં આવા દ્રશ્યો જંગલ વિસ્તારમાં ખાસ કરીને સિંહોની લડાઈ જ્યારે થતી હોય છે ત્યારે એક વિસ્તારમાં આધિપત્ય જમાવવા માટેની આ લડાઈ હોય છે અને તેમાં એક સિંહે કાં તો એ વિસ્તાર છોડવો પડે છે. આયુર્વેદ અને રસોઈમાં મહત્વ ધરાવતી હળદરનું વાવેતર સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં થતું હોય છે, પરંતુ હવે જામનગર જિલ્લાના દળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ મનસુખભાઈ નંદાએ પ્રાકૃતિક અને ઓર્ગેનિક રીતે હળદરનું વાવેતર કરી નવી દિશા આપી છે. છેલ્લા 4 વર્ષોથી પોતાના ખેતરમાં મસાલાની હળદરનું વાવેતર કરી પાકને જાતે પ્રોસેસ કરીને હળદર બનાવી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 4 વીઘામાં કરવામાં આવેલ આ પ્રયોગ સફળ સાબિત થયો અને સૌરાષ્ટ્રના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો. ગુજરાતમાં ભાગ્યે જ મસાલાના વાવેતરો એટલે કે હળદરના વાવેતરો જોવા મળી રહ્યા છે, ત્યારે જામનગરના જે દળિયા ગામ છે ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં જે ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, તમારા દ્વારા આ હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે, આ વાવેતર ક્યાંથી કરતા થયા અને આની પ્રેરણા કેમ મળી? હા, હું પેલા રાસાયણિક ખેતી કરતો અને 2019 થી ગાય આધારિત ખેતી કરું છું. એમાં પેલા રાસાયણિક ખેતી કરતા એટલે અમારો ખર્ચ વધતો જતો હતો અને દિવસે દિવસે અતિ રાસાયણિક વાપરવાથી ઉત્પાદન અમારું ડાઉન થતું જતું દિવસે દિવસે. એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. તો પ્રાકૃતિક ખેતી શરૂ કરી તો એમ થયું કે કંઈક આપણે અલગ કરીએ. પ્રાકૃતિક ખેતી તો આપણે બાપ દાદા વખતથી પહેલા તો પ્રાકૃતિક ખેતી જ હતી, પછી રાસાયણિક આવી, પણ બધા મગફળી ને કપાસ વાવે છે. કીધું આપણે કંઈક અલગ કરીએ. એટલે મેં પહેલું વર્ષ 1 વીઘાથી હળદરનું વાવેતર ચાલુ કર્યું. છેલ્લા 4 વર્ષથી હું હળદરનું વાવેતર કરું છું. તો આપણે ટોટલ 8 મહિનાનો સમય લાગે છે અને એને પ્રોસેસ કરીને પાવડર બનાવે એટલે 1 મહિનો અલગ બીજો થાય છે. એટલે આનું 6થા મહિનાનું અમે વાવેતર કરી છે. એટલે અમારે ફેબ્રુઆરીમાં માલ પાવડર, માર્ચમાં પાવડર થઈ જાય છે. એટલે ફેબ્રુઆરીમાં અમે એનું લણણી ચાલુ કરી છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ હળદર અત્યારે પાક ઉપર વળી ગઈ છે. ગુજરાતના અન્ય ખેડૂતોને પણ નવી ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર આરએમસી પ્લાન્ટથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે કોઈ પણ મંજૂરી વિના ધમધમતું ગેરકાયદેસર આરએમસી પ્લાન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે મોટું જોખમ બની ગયો છે. આ પ્લાન્ટમાંથી ઉડતી ધૂળને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ રસ્તા પર બેફામ રીતે ઠાલવવામાં આવતા કોન્ક્રીટ વેસ્ટને કારણે અકસ્માતનો પણ ભય વધ્યો છે. પ્લાન્ટને લીધે સ્વાસ્થ્યને પણ ઘણું હેરાનગતિ થતી હોય છે. આપણા શરીરને ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. અહીંયા મારું પોતાનું દિવસમાં 3-4 વાર આ રસ્તા પર અવર જવર હોય છે ને ધૂળની ડમરીઓ એટલી ઉડે કે ક્યારેક દેખાતું નથી. પ્લસ એમનો જે સામે પોતાનો જે આરએમસી વેસ્ટ છે એ એક સાઈડ નાખી દીધેલો છે, એટલે એક સાઈડનો રસ્તો બંધ કરી દીધેલો છે. અને બીજી બાજુ એમના પોતાના વ્હીકલ્સ આરએમસીના એ સામસામે અમે 2 વ્હીલરની સામસામે આવી જતા હોય છે. ક્યારેક ધૂળની ડમરીઓમાં વ્હીકલ પણ નથી દેખાતા હોતા. જાનનું જોખમ પણ રહે આના લીધે. સવારના પૂરમાં તો બહુ એનું ડસ્ટિંગ ને અંતે જે અત્યારે તો ઠંડીની મોસમના હિસાબે વાતાવરણ એકદમ હાવ ધૂંધળું બની જાય છે. ને અત્યારે ઓલરેડી બધા સિટીની અંદર આ જે પ્રદૂષણની જે માત્રા છે એ તો બહુ જ વધી ગઈ છે. તો અહીંયા સ્થાનિક લોકો બહુ પરેશાન થાય છે. એટલા માટે આ જો સરકાર જો આના પ્રત્યે કંઈ કાર્યવાહી કરે તો બહુ સારું છે પબ્લિક માટે ને બધા માટે, અમારા માટે. તો સ્થાનિકોમાં તંત્રની આ મિલીભગત સામે ભારે રોષ છે. સામાન્ય નાગરિકના નાના દબાણ સામે કડક હાથે કામ લેવાતું હોય છે, ત્યારે કોર્પોરેશન આટલા મોટા પ્રદૂષણ ફેલાવતા એકમ સામે કેમ મૌન છે, આવા અનેક સવાલ પણ છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ગેરકાયદેસર પ્લાન્ટને તાત્કાલિક સીલ કરવામાં આવે અને જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વહેલાસર આનું નિરાકરણ આવે. કપાસ, કાગળની કે જે હોય તંત્ર દ્વારા થતી હોય છે, કોઈ રાહદારી કે અંદર જઈને કરી નથી શકતા હોતા. તો આપના માધ્યમ દ્વારા વિનંતી કે ઝડપથી આ રોડનું નિરાકરણ, ડસ્ટિંગ ને બધું ઓછું થાય. અહીંયા એવું થાય કે અહીંયા ઝાકળો પડી રહી છે કે ડસ્ટિંગ છે. માણસ બહાર ઊભો ન રહી શકે, ફરી ન શકે, તો કેટલા લોકોની હાલત ખરાબ થાય. તો ખુદ જીપીસીબીના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ પ્લાન્ટ પાસે કોઈ પરવાનગી નથી. તેમ છતાંય તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો છે અને પ્લાન્ટ હજુ પણ બેરોકટોક કાર્યરત છે. આ એકમોને જે પણ કોઈ આવું નોન કમ્પ્લાયન્સ ઓબ્ઝર્વ થયું હોય તો સૂચના પણ આપેલી છે અને લગભગ 10 જેટલા એકમોને તો અમે ઓલરેડી અત્યારે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરેલી છે. અને આપ જે એકમની અત્યારે વાત કરો છો એ એકમને પણ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું. એ લોકોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અત્યારે હાલમાં પરવાનગી લીધેલ નથી અમારા રેકોર્ડ મુજબ, માટે એની પર પણ જે પણ કોઈ કાર્યવાહી કરવાની થશે અમે હાથ ધરીશું.
વડોદરા શહેરમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે આ શહેરમાં શું ચાલી રહ્યું છે તેનાથી અહીંનું વહીવટી તંત્ર જે છે તે અજાણ હોય ત્યાં પ્રકારનું વર્તન કરી રહ્યું છે. આ સીધા દ્રશ્યો જે છે તે ભાયલી વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું અને અહીંયા કયા પ્રકારના ધંધા ચાલી રહ્યા છે એ પણ તમે જોઈ લો. આરએમસી પ્લાન્ટ જે છે તે રેસિડેન્સ એરિયામાં અત્યારે ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યો છે અને કોઈપણ જાતની પરવાનગી જે છે તે આરએમસી પ્લાન્ટના સંચાલક દ્વારા લેવામાં નથી આવી અને જોઈ શકાય છે કે કેટલો મોટો પ્લાન્ટ જે છે તે આ વહીવટી તંત્રના નાક નીચે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આસપાસ રેસિડેન્સ એરિયા છે અને આ પ્લાન્ટ ચાલુ હોવાના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ ધૂળની ડમરીઓના કારણે પરેશાન થઈ ગયા છે, કારણ કે અહીંયા જે ધૂળ છે તે ઉડતી હોય છે, રેતી અને સિમેન્ટ જે છે તે ઉડતા હોય છે. એના કારણે સ્થાનિક લોકોનું અહીંયા રહેવું અને અહીંયાથી પસાર થવું જે છે તે માથાના દુખાવા સમાન સાબિત થઈ ગયું છે. બીજી મહત્વની વાત એ છે કે પ્લાન્ટના જે સંચાલક છે તેઓ ગેરકાયદેસર પ્લાન્ટ તો ચલાવી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે નિયમો વિરુદ્ધ જઈને જેટલું પણ કોન્ક્રીટ વેસ્ટ છે તે રસ્તા પર ઠાલવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ હદે કોન્ક્રીટ વેસ્ટના ઢગલા જે છે તે રસ્તા પર પાથરવામાં આવ્યા છે અને રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ત્યારે આટલી હદે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અને વહીવટીતંત્ર અજાણ હોય તે માનવામાં નથી આવતું. એટલે ક્યાંક ને ક્યાંક જીપીસીબી અને વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે ભ્રષ્ટ અધિકારીઓ કહી શકાય, કારણ કે જો અધિકારીઓ ભ્રષ્ટ ન હોત તો પ્લાન્ટના સંચાલકો સામે ક્યારની કાર્યવાહી કરી હોત, પરંતુ સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પ્લાન્ટના સંચાલકો સામે કોઈપણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી. એના કારણે વડોદરાના વહીવટીતંત્ર સામે સવાલ ઉઠવા પામી રહ્યા છે અને જે સ્થાનિક લોકો છે તેઓ આ પાંગડા તંત્ર સામે ફિટકાર બિરસાવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. માં અડાજણ વિસ્તારના ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને બાઇક સવારોની રેલી નીકળી. થાર ગાડીની પાછળ એક સાથે 30 થી 40 જેટલા બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર આ રેલી નીકળી હતી. સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વાયરલ થયો છે. વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી અને તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું છે કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અડાજણ વિસ્તારમાં રવિ ફાઇટર નામના ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં અમુક લોકો હેલ્મેટ હતા પહેલાં, તેમજ ગાડીઓ પણ શંકાસ્પદ જેવું હતું. તેની હાલ તપાસ કરવા માટે પીઆઈને સૂચના આપવામાં આવેલ છે. જો આમાં કંઈ પણ નિયમ ભંગ અથવા તો કાયદા વિરુદ્ધ જણાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી કોણ છે એની નંબર પ્લેટના આધારે અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મુદ્દે વિરોધ. દિલ્હીમાં વીએચપીનો ઉગ્ર વિરોધ થયો. બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. દિલ્હીમાં પણ વીએચપીનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. બાંગ્લાદેશ હાઈ કમિશનની કચેરી બહાર વીએચપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની સામે અત્યાચારો થઈ રહ્યા છે, સાથે સાથે ઘણા બધા જે લઘુમતીમાં હિન્દુઓ છે ત્યાં તેમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈને વીએચપી હવે મેદાનમાં ઉતર્યું છે અને દિલ્હી સ્થિત જે બાંગ્લાદેશ હાઈ કમિશન છે તેમના દ્વારા એક્શન લેવામાં આવે એવી માગણી સાથે તેમણે દેખાવો કર્યા. તો દિલ્હીથી આવી રહી છે આ બે અલગ અલગ તસવીર. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો વિરોધ, વીએચપી દ્વારા આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં લગાતાર નવી યુનુસ સરકાર આવી છે ત્યારબાદથી જ તમે જોઈ શકો છો કે મોટા ભાગના લગભગ મહિનાઓ અત્યાર સુધી જ ગયા છે, તેમાં આ કાર્યકાળ દરમિયાન હિન્દુઓ પર અત્યાચારો ખૂબ થઈ રહ્યા છે. સરકાર અસ્થિરતામાં આવેલી છે અને હવે નવી સરકાર ન રચાય ત્યાં પહેલા અહીં આગળ અત્યારે આખા દેશમાં અસ્થિરતાનો માહોલ બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે. હિન્દુઓ તરફ ધૃણાની દ્રષ્ટિથી ત્યાંના લોકો જે છે અત્યાચાર કરી રહ્યા છે. તેમાં એક યુવકનું જે મૃત્યુ થયું છે તેને લઈને વધુ વિવાદ થઈ રહ્યો છે. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. 2 મુસાફરોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. વિદેશથી ગાંજો લઈ સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા. તો 6 કરોડનો આ હાઇબ્રિડ ગાંજો છે. 2 મુસાફરોની ક્રાઇમ બ્રાન્ચે
ધરપકડ કરી લીધી છે. 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો. 2 દિવસ સુધી ચાલશે આ કોન્ફરન્સ. બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડલ પ્રસ્તુત કરાશે. રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વ્યૂહરચના સંદર્ભે વિગતવાર ચર્ચા થશે. વિકસિત ભારત 2047માં ગુજરાત પોલીસની ભૂમિકા સંદર્ભે પણ ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પોલીસના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટો કરવાવાળા બી એની સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર જ છીએ. એટલે તમારે હર પળ તૈયારી રાખવી પડે અને એ તૈયારીના ભાગરૂપે આ 2 દિવસની કોન્ફરન્સમાં આમાં ઘણી વખતે આપણે એક લેવલે બેઠા હોઈએ. હું તમારી જેમ સામે ઘણી બધી વખત બેઠો હોઈશ તો જ્યારે સામેથી કોઈ બોલતું હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ તો બરોબર છે અને આપણે કરીએ છીએ એમ. ગાંધીનગરના અડાલજમાં ટુરિઝમ એવોર્ડ 2025નું ભવ્ય આયોજન. વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાને વિશેષ એવોર્ડથી રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. ધોળાવીરાના સરપંચ જીલુભા સુઢાએ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો. હેરિટેજ જાળવણી માટે સ્થાનિક સહકાર બદલ સરપંચનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અભિનંદન. વિશ્વ સ્તરીય સંગીત કાર્યક્રમો માળખું જ્યારે તૈયાર થતું હોય અને લોકલ સપોર્ટ મળે ત્યારે એને બિરદાવવો પડે. આજમાય છે ધોળાવીરા અને હું ધોળાવીરાના સરપંચશ્રીને આવકારું છું કે તેઓ મંચ પર આવે અને તેમનો એવોર્ડ રિસીવ કરે. ધોળાવીરા ગેટ્સ ધ બેસ્ટ સપોર્ટ ઓફ લોકલ ફોર મેન્ટેનિંગ ધ રિચ હેરિટેજ. અભિનંદન. જામનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન થયું, જેને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. જામનગર મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં 3 દિવસ સુધી 100 જેટલા સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ, લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેની શરૂઆત કરાઈ. મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે, નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને